નમસ્કાર મિત્રો. ગુજરાતના પ્રખ્યાત નાટ્ય કલાકાર રાજુ બારોટનું 74 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું છે. તેઓ ઉત્તરાખંડના પ્રવાસે હતા ત્યારે તેમનું દુઃખદ અવસાન થતાં સમગ્ર કલા જગતમાં શોકનો માહોલ છે. તેઓએ ગુજરાતી રંગભૂમિમાં અનેક નાટકો ભજવ્યા હતા. તેઓ બાળપણથી જ નાટકોમાં અભિનય કરતા હતા. આવતીકાલે સાંજે તેઓના પાર્થિવ દેહને અમદાવાદ લવાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. રાજુ બારોટ નાનપણથી જ વેશભૂષામાં ભાગ લેતા અને ત્યારથી તેઓએ નક્કી કર્યું હતું કે રંગકર્મ જ કરવું છે. તેઓએ ઘણી ફિલ્મોની ઓફરો આવી હોવા છતાં હંમેશા તેઓએ નાટકોને સમર્પિત રહ્યા. ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર, NSDનો BV કારંત જેવા અનેક એવોર્ડો તેમણે મેળવ્યા હતા. ગુજરાતી નાટ્ય જગતના ઘણા કલાકારો તેમની પાસેથી નાટ્ય તાલીમ મેળવી છે અને તેમને નાટ્ય ગુરુ તરીકે માને છે. તેઓ વિવિધ નાટકોનો મંચ પણ કરતા રહેતા હતા. રાજુ બારોટે નાટ્ય ડિપ્લોમા, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, MS યુનિવર્સિટી વડોદરામાંથી કર્યું હતું. સ્નાતકની વાત કરીએ તો રાષ્ટ્રીય નાટક વિદ્યાલય નવી દિલ્હીથી થયા હતા. આ સાથે તેઓ NSDમાંથી પાસ આઉટ થયા હતા. રાજુ બારોટના જાણીતા નાટકોની વાત કરીએ તો રાજુ બારોટ નાટ્ય કલાકાર સાથે સંગીતનું પણ વિશેષ જ્ઞાન ધરાવતા હતા. સાથે દિગ્દર્શક પણ હતા. તેઓએ સોક્રેટિસ, કૈકેયી, પરિત્રાણ, કંચન કરશે ગામને કંચન, ડુંગરો ડોલ્યો, શૌર્ય ભરે કોતવાલ જેવા જાણીતા નાટકોનું દિગ્દર્શન કર્યું છે. મનુભાઈ પંચોલીની નવલકથા પર ભરત દવે દ્વારા લખાયેલું નાટક સોક્રેટિસ જે કરવું અશક્ય હતું પણ રાજુ બારોટ જેવા સમર્પિત રંગકર્મીએ શક્ય કરી બતાવ્યું હતું. તો મિત્રો, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ગુજરાતના પ્રખ્યાત નાટ્ય કલાકાર રાજુ બારોટને તેમની આત્માને શાંતિ આપે.